श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में कल जो वार्ता क्रमांक 38 शुरू होयो, श्री गुसाई जी की सेवकीनी एक ब्राह्मणी उज्जैन ते 4 कोस उरे में एक गाम है, तहाँ रहती। कल प्रसंग जो आयो हतो सो यहाँ तक आयो हतो। जो वह ब्राह्मणी उज्जैन ते 4 कोसी उरे में एक गाम हतो, तहाँ रहती हती। सो तहाँ ते वह बाई कृष्ण भट्ट के घर आवे। એટલે આ પ્રસંગ શરૂ થયો, કૃષ્ણ ભટ્ટના ઘરે આવવાનું શરૂ કર્યું 12 કિલોમીટર ચાલીને। એ ગામડેથી ઉજ્જૈન નગરીમાં આવે એ પહેલાં ગઈકાલે આવેલું કે એ ખૂબ દ્રવ્યપાત્ર ઘરમાં એનો જન્મ થયો હતો, સાંચોરા બ્રાહ્મણના ઘરમાં। અને 8 વર્ષની થઈ તે વખતે એના લગ્ન થયા। બાપે એમને વિવાહ કર્યા, મા બાપે 8 વર્ષની ઉંમરમાં એ વખતે થતા કન્યાનું દાન થતું એ ભાવથી। અને પછી 20-25 વર્ષની થઈ ત્યારે તેના ગામમાં મહામારી ફેલાઈ, એટલે બધા મા બાપ ધણી બધા મરી ગયા। અને એકલી પડી અને બહુ રડે એટલે પ્રભુની પ્રેરણાથી કોઈ વૈષ્ણવે કહ્યું, દૈવી જીવ જાણીને લક્ષણોથી, કે તું ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટજી છે શ્રી ગુસાઈજીના સેવક, એમના ઘરે કથા વાર્તા સાંભળવા માટે જવાનું રાખજે। એટલે કૃષ્ણ ભટ્ટ વાર્તા બહુ સુંદર કરે છે, તેથી તારો દુઃખ જતું રહેશે। અને હવે જે આ વાર્તા પ્રસંગ એક શરૂ થયો, ગઈકાલે અહીંયા સુધી આવેલું, કે તે જે આવવાની શરૂ થઈ એમાં श्री गुसाई जी की वार्ता कृष्ण भट्ट के घर सुनती। सो वाको मन बहुत श्री गुसाई जी ऊपर आसक्त भयो। वाको बहुत आरती श्री गुसाई जी के दर्शन की भई। सो एक समय श्री गुसाई जी उज्जैन को पधारे। तब वह बाई ब्राह्मणी ने सुनी, जो श्री गुसाई जी उज्जैन को पधारे हैं। तब वह बाई ब्राह्मणी अति उत्कंठा सो श्री गुसाई जी के दर्शन को वा गाम में आई। એટલે વળી પાછી શ્રી ગુસાઈજી ઉજ્જૈન વળી પાછી પોતાના ગામથી ઉજ્જૈન આવી ચાલીને 12 કિલોમીટર। એ જમાનામાં તો શરીર પણ એવા હતા અને ચાલી શકતા હતા, પણ છતાં પણ 12 કિલોમીટર ચાલીને આવી શ્રી ગુસાઈજી કે દર્શન કરી દંડવત કરી એક દિવસ न्यारी ठाड़ी होई रही। ता समय उज्जैन के बहुत वैष्णव नाम पाईवे को आए हते। छे ने शब्द छे वैष्णव અને પછી લખ્યું છે નામ પાઈવે આવે હતે। એટલે આનો અર્થ સમજવાનો કે જે બ્રહ્મસંબંધ લીધો છે જે ઘરમાં, એના જે કુટુંબીજનો, બાળકો, પ્રપૌત્રો જે કોઈ પણ હોય એ બધા શરૂઆતમાં જ્યારે બ્રહ્મસંબંધ લે કુટુંબના જે અધિકારી દૈવી જીવ, એટલે એ પછી એ વખતે જ આ લોકો શરણે આવે એવું ના હોય, એટલે આવું થાય કે જ્યારે પછી શ્રી ગુસાઈજી આવે ને ત્યારે એ લોકોને પણ એમ થાય કે અમે પણ વૈષ્ણવ થઈએ, પણ એ લીલાના જ હોય, પણ આવીને ખાલી નામ જ પામે। એ વખતે બ્રહ્મસંબંધ તો સેવા પધરાવવાની હોય ત્યારે એનો મહિમા હતો, બાકી તો નામ પમાડી દે। तिनको श्री गुसाई जी नाम उपदेश करत होते। એટલે બહુ જ બધા વૈષ્ણવો આવેલા નામ પામવા માટે ઉજ્જૈનના વૈષ્ણવોના ઘરમાંથી। એ બધાને લાઈનસર ઊભા હતા
અને બધાને આ વારાફરતી અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ 3 વખત સંભળાવીને કરી રહ્યા હતા. સો સગરે નામ પાઈ રહે तब वह बाई ब्राह्मणी हूँ श्री गुसाई जी पास नाम पाईवे आई. पाछे श्री गुसाई जी उज्जैन में कृष्ण भट्ट के घर पधारे. એટલે ઉજ્જૈનમાં તો આપ આવ્યા છે, પણ ઉજ્જૈન પાસે કોઈ ગામ છે એમાં છે આપ, અને એટલે આ બાઈ દોડતી ઉજ્જૈન નજીક જે ગામ છે પહેલાં ત્યાં આવી, ત્યાં મુકામ કર્યો હશે શ્રી ગુસાઈજીએ. દૈવી જીવોનો અંગીકાર કરવું હશે આપને, એટલે પછી આપ ત્યાંથી હવે કૃષ્ણ ભટ્ટના ઘરે, એ જે ગામ છે ઉજ્જૈન નજીકમાં બીજું કોઈ ગામ, આ નહીં જે બ્રાહ્મણી રહે છે સાંચોરાવાળી એ નહીં, પણ ઉજ્જૈનથી સાવ નજીક ગામ, ત્યાંથી હવે આપ કૃષ્ણ ભટ્ટના ઘરે આવ્યા. ત્યાં રસોઈ કરી, શ્રી ગુસાઈજીએ રસોઈ કરી. શ્રી ઠાકોરજી કો ભોગ ધરી, श्री गुसाई जी भोजन करी विश्राम करे. ता पाछे रात्रि को सब वैष्णव फेरी श्री गुसाई जी पास दर्शन को आए. फेरी एटले हमणे जे बपोरे लाइनसर बधा आवेला वल्लभ वैष्णवना घરના બાળકો કે યુવાનો કે સંબંધીઓ, એ બધાએ જે નામ પામીને ગયા હતા અષ્ટાક્ષરનું શ્રી ગુસાઈજીના શ્રીમુખથી, એ બધાએ ફરી સાંજે શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે અહીંયા આવ્યા कृष्ण भट्ट जी ना घरे. 3 वैष्णव कहो जो महाराज वह ब्राह्मणी तो बिभाचारिणी है. बिभिचारिणी है. बिभिचारिणी એટલે ગુજરાતીમાં વ્યાભિચારિણી, ને વ્યાભિચારિણીનો અર્થ થાય કે એક તો એ વિધવા છે એટલે એને પતિ નથી, હવે છતાંય વ્યાભિચારિણી છે એટલે કોઈ અન્ય પુરુષથી એનો સંબંધ છે એવો એનો અર્થ થાય. તાક અને વ્યાભિચારિણીનો અર્થ એક બીજો એવો પણ થાય કે અનેક પુરુષો સાથે સંબંધ છે. એટલે આવું પેલી જે વૈષ્ણવો સવારે આવેલા નામ પામીને ગયા એ વખતે જેમણે જોયેલું કે અરે રે આ તો વ્યાભિચારિણી છે, એટલે કે આ તો ચરિત્રહીન છે, તો એને પણ શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષરનું દાન કરી દીધું. પણ એ વખતે તો કંઈ ન બોલ્યા, પણ સાંજે દર્શન, કારણ કે એની સામે તો ના બોલાય ને, પણ સાંજે જ્યારે દર્શન કરવા આવ્યા કૃષ્ણ ભટ્ટજીના ઘરમાં, ત્યારે એમણે હિંમત કરીને કહી દીધું, એમને જે દેખાય એ પ્રમાણે, એમની એ માન્યતા પ્રમાણે કે મહારાજ વહ બ્રાહ્મણી તો વ્યાભિચારિણી હૈ, તાકો આપ બાગ મેં નામ ક્यों સુનાય. એટલે જે ઉજ્જૈનથી બહાર જે બગીચો હતો ત્યાં ઉતર્યા હતા પહેલાં, એટલે કહ્યું કે પેલા બાગમાં આપે સવારે આજે જે નામ સંભળાવ્યું એમાં આને કેમ સંભળાવ્યું, આવું બોલો. ગુસાઈજીને પણ કહી દે તો શ્રી ગુસાઈજીનું સ્વરૂપ કેટલું કોમળ અને સૌમ્ય હશે કે જે આ હમણે નામ પામેલો, હજી હમણે તો વૈષ્ણવ થયો છે, અને એ પણ કહી શકે છે શ્રી ગુસાઈજીને. તો ગુસાઈજીએ કેવું સ્વરૂપ રાખ્યું હશે આપનું કે કોઈ પણ આવે ને પોતાની હૃદયની વાત કહી શકે. કેટલી જબરજસ્ત કૃપા કહેવાય શ્રી ગુસાઈજીના સ્વરૂપની. હમણાં આવશે જ્યારે પેલા કનોજિયા બ્રાહ્મણની વાત આવશે ને, ત્યારે તો જે વૈષ્ણવો કહેશે કે અમને એવા વૈષ્ણવનો સંગ કરાવો કે જેનું હમણાં આપે વર્ણન કર્યું, તો એ કનોજિયા બ્રાહ્મણના ત્યાં મોકલશે આ વૈષ્ણવોને. તો એ વૈષ્ણવો ત્યાં જઈને જોશે કે આ તો આચાર વિચાર નથી, ઘી લેવા ગયો ને આવીને અપરસ વગર તો ઘી ધરી દીધું ઠાકોરજીની સન્મુખ જઈને, અથવા તો રસોડામાં પધરાયું. તો ગુસાઈજી તો નાના બાળક જેવા કહેવાય. એમને શું ખબર પડે કે કોણ વૈષ્ણવ છે ને કોણ સાચો છે ને કોણ સારો છે ને કોણ નથી. આવું બોલેલા છે. આ બોલવાનો અર્થ જ એવો કે શ્રી ગુસાઈજી આપનું સ્વરૂપ જે છે ઉગ્ર પ્રતાપ એ પ્રગટ જ નથી કરતા, નહીંતર તો કોઈ નજીક ના આવી શકે, ઊભા ના રહી શકે, વાત ના કરી શકે. तो तब श्री गुसाई जी उन वैष्णव सो कहे या बात में तुम कहा लेओगे. એક વાક્યમાં કેટલું બધું કહી દીધું. આમાં તમને શું મળશે? આવું તમે જે કીધું અત્યારે મને કે આવું છે, આ સ્ત્રી આવી છે અને તમે નામ કેમ સંભળાયું, આવું તમે મને જે કીધું એમાં જરાય ક્રોધ ના કર્યો, ખીજાયા નહીં. કેટલી અદ્ભુત છે આપની પ્રતિભા કે આપને ખીજાવવું જોઈએ ને, કે આ તો અધિકાર આચાર્યનો છે. આચાર્ય એટલે ગુરુ, ગુરુ એટલે સર્વે સર્વા, ભગવાનથી ઉપર, પણ એમની સાથે પણ વાત કરી શકાય.
અને એ પણ પછી આપ ખીજાય નહીં, પાછી એટલું જ કે આમાં તમને તુમ કહા લેઉંગે, આમાં તમને શું મળવાનું? આટલું કહી નાચૂપ થઈ ગયા. કેટલું સૌમ્ય સ્વરૂપ છે શ્રી ગુસાઈજીનું. ભાવ પ્રકાશ યહ કહી, હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશ કરે છે. યહ કહી યહ જતાયો, जो हमारे सिद्धांत सो तो जहाँ ताई जीव ठाकुर में अनन्य नहीं होई, इंद्रिय को अन्य विनियोग होई, तहाँ ताई वह सर्व इंद्रिय करी के व्याभिचारी ही है. હવે તો શ્રી હરિરાયજી મહાપ્રભુજીને પણ ના ગમ્યું કે આવું કેમ. અને શ્રી ગોકુલનાથજીના આપ છે બ્રહ્મસંબંધી, આપના ગુરુ શ્રી ગોકુલનાથજી છે. એટલે હવે આપે તો વ્યાભિચારીનો અર્થ જ કહી દીધો કે વ્યાભિચારી પુષ્ટિ માર્ગમાં કોને કહેવાય. એવું આ જે વ્યાખ્યા કરી છે કે ભલા જે વૈષ્ણવ થયા છે પણ છતાંય એમને વાગે અને એમને એમ થાય કે અરે રે, તો પછી એ નહીં ને અમે વ્યાભિચારી છીએ. એવું અદ્ભુત વ્યાખ્યા કરી દીધી અને સાચી વ્યાખ્યા છે. આજ हमारे सिद्धांत सो तो जहाँ ताई जीव ठाकुर में अनन्य नहीं होई, इंद्रियन को अन्य विनियोग होई, तहाँ ताई वह सर्व इंद्रियन करी के व्याभिचारी ही है. એટલે આમાં જે લૌકિક અર્થ છે વ્યાભિચારીનો, એ તો દેહથી જે કોઈ સંબંધ રાખે પર પુરુષ સાથે એ થાય. પણ વૈષ્ણવની પુષ્ટિ માર્ગીય વ્યાખ્યા પ્રમાણે તો એક વખત બ્રહ્મ સંબંધ થયો એટલે સર્વ કઈ શ્રી ગોવર્ધનનાથજીને સમર્પણ થઈ ગયું. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવો હમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગર પુત્ર આપવીથી પ્રાણી આત્માના સમર્પયામી. તો આ બધું સમર્પણ એકવાર થઈ ગયું પછી પણ જો એ જેવો યથા જીવન જીવી રહ્યો હતો પહેલાં એવું જ જીવે, એટલે કે બ્રહ્મ સંબંધ થઈ ગયા છતાં પણ એ તો પાછો જે લૌકિકમાં એથી રસ લેતો હતો એ લેવાનું ચાલુ રાખે. પ્રભુ પધરાવવાની ઈચ્છા તો દૂરની છે, પ્રભુના વૈષ્ણવોનો સત્સંગ થતો હોય ત્યાં પણ જવાનું મન ન થાય. અને ક્યારે પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પ્રગટ થઈને જે શ્રમ લીધો છે અને અમે જે આપણે ઉપદેશ કર્યો છે કલ્યાણ માટે વૈષ્ણવોના, એ પણ શ્રવણ કરવાની ખેવના ના રાખે. પણ જેવું પહેલાં જીવતો હતો એવું જ જીવે. લૌકિકમાં જાય, લગ્નમાં પણ જાય ને બારબાના લાડવા પણ ખાય દબાઈને. અને છતાંય એને શ્રી ગોવર્ધનનાથજીના દર્શનની, વ્રજના દર્શનની અને સત્સંગની ઈચ્છા ના થાય. એને व्याभिचारी કીધો. और दूसरा अभिप्राय यह है, जो पुष्टि मार्ग में दैवी जीव कैसो हो क्यों न होई, ताको निश्चय अंगीकार है. અને આ મૂળમાં પાયાનું કારણ છે. શ્રી ગુસાઈજીએ એમને સેવક કર્યા નામ સંભળાવીને, એનું મૂળમાં પાયાનું કારણ છે આ કે વૈષ્ણવો જે છે નામ પામવા આવેલા છે, જરૂર લીલાના જ છે, ભલે ને નામ પામ્યા, લીલામાં અંગીકાર છે એમનો, પણ એ સાધારણ છે. અને સાધારણ વૈષ્ણવોની જે ક્ષમતા છે એ પ્રમાણે એમણે વિચાર્યું આ. પણ મૂળમાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય ગોલોકમાં થયું પ્રથમ. સ્વામિનીજી અને ઠાકોરજીના હૃદયમાંથી જે તેજપુંજ નીકળ્યું અને બે તેજ એક થયું અને સીધું જ આપનું પ્રાગટ્ય છે. આ કોઈ ગર્ભથી પ્રાગટ્ય નથી. ગોલોકમાં આપના બંનેના તેજમાંથી પ્રાગટ્ય છે. એટલા માટે તો આપને સ્વામિનીજી પણ કહેશે શ્રી ગોકુલનાથજી વારંવાર 108 નામ જે પ્રગટ થયા છે એની ટીકા વખતે. એટલે શ્રી મહાપ્રભુજીને સ્વામિનીજી પણ કહેશે ગુરુ સ્વરૂપે, અને પૂર્ણ પુરુષોત્તમ પણ કહેશે કે આ જ શ્રી કૃષ્ણચંદ્ર છે. હમણાં જ ગયું સર્વોત્તમજીમાં નામ, જેમાં દામોદરદાસ હરસાનીજીને માનસી ગંગા ઉપર મહાપ્રભુજીએ જ શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપથી દર્શન આપ્યા. એટલે આ જે છે સ્વરૂપ એ પ્રગટ થયું. અને આપે જે આજ્ઞા કરી કે જે લીલા સંબંધી અમારા જીવો ભૂતલ પર અત્યારે અમે જોઈએ છે તો એ લોકો પ્રવાહી સાથે પણ ભળેલા છે, મર્યાદા વૈષ્ણવ સાથે પણ ભળેલા છે, અને તે અમારો વિહાર ભૂલી ગયેલા છે. એટલે આપ ભૂતલ પર પ્રગટ થઈ અને આપ એમનો અંગીકાર કરીએ ને એમને લાવો. અને એ વખતે આપે આ વિશિષ્ટ આજ્ઞા કરી હતી કે તે લોકો અમને ભૂલી ગયેલા છે. એટલે એ જે પણ યોનિમાં છે, જેના પણ એમના ઘરમાં જે પણ ધર્મ પાળતા હોય, મહાદેવનો, માતાજીનો, મ્લેચ્છ, જૈન કે કોઈ પણ નિમ્ન, ઘણા બધા છે, તો પણ
એમના તમે કૃત્યોને જોતા નહીં. એ લોકો કદાચ અધમ પણ હોય તો પણ નહીં જોવાનું. તેમને બ્રહ્મ સંબંધથી આપ નિર્દોષ કરી અને પછી આપ અમારા લીલામાં અંગીકાર કરાવો. આ જે આજ્ઞા છે એ પાયાનું પુષ્ટિ માર્ગમાં પાયો છે. એટલે એ પાયો એટલો મજબૂત છે કે પછી જીવના કૃત્યો તરફ શ્રી ગુસાઈજી તો આપ જો કે પ્રભુ જ છે, પણ શા માટે જુએ? હવે આજ્ઞા થઈ ગઈ છે, આપે જ આજ્ઞા કરી છે ને શ્રી ગુસાઈજી, એટલે આપ જ છો પૂર્ણ પુરુષોત્તમ ઉપર, અને સ્વામિનીજી એટલે મહાપ્રભુજી. એટલે કીધું કે કાયે તે યા मार्ग में प्रभु जीव की कृति देखत नाही है, अपने प्रमेय बलते उद्धार करत है, ताते प्रभु की शरण निरंतर रहनो यही जीव को एक कर्तव्य है. એટલે આમાં બહુ જ્ઞાન, બહુ થોથા, બહુ બધા ગ્રંથોનો અર્થ નહીં જાણો તો જરાય ચિંતા નથી. એક વાક્યમાં બધું આવી ગયું. પ્રભુ કી સતત શરણ નિરંતર રહનો, એટલે કે પ્રભુના શરણે રહેવું. હવે શરણે રહેવું એટલે શું? વ્યાખ્યા કરવા જઈએ તો શું, ગુલાબ ખાન જે થઈ ગયો અને અંત સમયે પેલા કોળવાળા બ્રાહ્મણે જઈ અને ખાલી ભગવત સ્મરણ કર્યા, અને સામે આણે પણ ભગવત સ્મરણ કર્યા ગુલાબ ખાને, જેના હાથમાં મદિરા છે, પાસે અભક્ષ્ય ભોજન છે, અને જેની સોળમાં એ સૂતો છે એ તો દેહ વેપાર કરનારી દુરાચારી સ્ત્રી છે. તો એ ભગવત સ્મરણ કર્યા અને પછી પૂછ્યું કે તું કોણ છે, ક્યાંથી આવ્યો, ને તે કેમ મને, તું અહીંયા કેમ આવ્યો? દેખાય છે તો તું વૈષ્ણવ. ત્યારે કહ્યું કે હા, મને શ્રી ગુસાઈજીએ કહ્યું કે તું પેલા ગુલાબ ખાન પાસે જઈ ભગવત સ્મરણ કર તો તારું આ કોડ મટી જશે. અને એ વખતે જે આ જે આશ્રય છે ને, કોઈ પ્રભુની સતત નિરંતર રહેવું, પ્રભુ કી શરણ નિરંતર રહેનો, એટલે કે ભગવાનના શરણે નિરંતર રહેવું. એટલે એવો અર્થ નથી થતો કે સાક્ષાત ગોવર્ધનનાથજીના, શ્રીનાથજીના મંદિર પાસે જ, કે શ્રી વલ્લભાચાર્યજીના જે વલ્લભકુલ બાળકો છે જેનાથી આપણને બ્રહ્મ સંબંધ થયો છે, કે એમના જ ઘર પાસે રહેવું, એવો ભાવ નથી થતો આમાં. કેમ કે એમ તો પેલા ગોવિંદદાસ ભલ્લા એ ગોવર્ધનનાથજી ઉપર સાક્ષાત મહાપ્રભુજીના સેવક હતા, બ્રહ્મ સંબંધ પામેલા. અને ગોવર્ધનનાથજીની સેવા, શરણમાં રહેવાનો અર્થ જો આપણે એવો માનીએ કે નિરંતર શરણ એટલે ત્યાં જ રહેવું ઠાકોરજીની પાસે, તો એ પ્રમાણે તો એ શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરતા હતા. અને સેવાય કેવી કરતા હતા કે બ્રહ્મ મુહૂર્તમાં 3:30 વાગે જાગી, શૌચાદી ક્રિયા કરી, અપરસમાં ગાગર લઈ ગોવર્ધન ગિરિરાજ જતીપુરાથી ચાલતા મથુરા જાય. 3:30 થી 4ની આસપાસમાં આપ નીકળતા હશે. અને અહીંયા રાજભોગમાં ગોવર્ધનનાથજીને જે જારીજી ભરવાનો ક્રમને એ સમય આવે એ પહેલાં તો એ ગાગર લઈને આવી જાય, યમુનાજીના જળથી ભરેલી, વિશ્રામ ઘાટથી, અને એ જળથી જારીજી ભરાય. આ પ્રથમ સેવા. બાકીની જે સેવા છે 2, એમાં રાજભોગ સરાવ્યા પછી જે વાસણ છે એ બધા ખાસા કરી, અને શયનભોગના પણ વાસણો જે આરોગી લે પછી ખાસા કરી, અને એ સેવા કરતા. એટલે શરણ રહેવું, નજીક રહેવું એ શરણ નથી, પરંતુ આશ્રય નહોતો. એટલે આશ્રયમાં તો ગુલાબ ખાનને તો એટલું જ કીધું કે ગુસાઈજીએ તમને યાદ કર્યા છે કે ગુલાબ ખાન પાસે જઈને તું ભગવત સ્મરણ કરો. તો જે આશ્રય અંદરથી બ્રહ્મસંબંધ થયા ગુલાબદાસના, શ્રી ગુસાઈજીથી નામ પામ્યા હશે બેમાંથી એક, ત્યારે શ્રી ગુસાઈજી પ્રત્યેનો જે આશ્રયનો ભાવ છે એ તો અંદરની વસ્તુ છે, હૃદયની વસ્તુ છે. એને બહારથી પણ સમજી ના શકાય. કોણ કેટલો આશ્રય કરે છે એ બહારથી ક્યારેય પણ સમજાતું જ નથી. તો પછી આ ગોવિંદદાસ જે ભલ્લા છે એવા એનો આશ્રય તો પછી આવો કેવો કહેવાય કે આટલું બધું કષ્ટ લઈને એ જળ ભરી લાવે છે, અને 2 સમયના આટલા મોટા વાસણો ખાસા કરવા. એટલે અને પાછો બપોરે એ બધાની સાથે પ્રસાદ નથી લેતો. એને સિદ્ધાંત એવો મગજમાં બેઠેલો છે, એ સાચો છે, પુષ્ટિ માર્ગમાં પણ એનું વર્ણન વારંવાર આવશે કે દેવ દ્રવ્ય અને ગુરુ દ્રવ્ય એ કદી પણ ન લેવાય. અને એમાં તો સાક્ષાત શ્રી ગુસાઈજીએ આપે જ આ પ્રસંગ, જ્યારે પેલા રેંડા ઉદંબરને લેવાનું થયું એમને ત્યાં, તો 4 દિવસ લેવા દીધું. 5મા દિવસથી શ્રી ગુસાઈજીએ આપે નહીં પણ આપના સેવકોને કહી દીધું કે એને કહેજો જાતે સિદ્ધ કરીને બનાવે, રોજ થોડું અહીંયા લેવાય.
તો આ બધા વૈષ્ણવોએ, આ સેવકોએ ભીતરિયા મુખિયાજીમાંથી જેને આજ્ઞાથી એણે કહી દીધું રીડા ઉંદંબરને કે હવે નહીં લેવાનું, હવે જાતે કરો. એટલે એમ ના કીધું ગુસાઈજી આજ્ઞા કરી છે, પણ આવું કહી દીધું. હવે રીડા ઉદંબર જાતે કરવા લાગ્યા. પછી ગુસાઈજી અમુક દિવસ પછી દેખાયા તો કે ક્યાં ગયા હતા, આટલા બધા દિવસથી કેમ દેખાતા નહોતા? આ પ્રભુ જો લીલા કરે છે કેવી સુંદર, કે છે કે કેમ આપના સેવકોએ આવું કહી દીધું મને. ત્યારે ગુસાઈજીએ સીધે સીધું નિશાન તાક્યું કે તારી પાસે દ્રવ્ય છે, મને ખબર છે, તો જ્યાં સુધી દ્રવ્ય તારી પાસે છે, તારા શરીરમાં જોમ છે, ત્યાં સુધી તું ભિક્ષા માગીને, એ લોકોને અધિકાર હતો બ્રાહ્મણ, ત્યાં સુધી તો 2-4 દિવસ લેવાય, અમે ક્યાં ના પાડીએ છીએ, પણ પછી કાયમ થોડું લેવાય, તો બંધન થાય, બાધક થાય, અંતરાય પડે લીલામાં જતા પહેલાં. આ આપના વચન હતા અને ખરેખર ખૂબ દિન થયા અને પછી એમણે પોતાની રીતે બધું કર્યું. હવે પરિસ્થિતિ પલટાઈ ગઈ. હવે એવો સમય આવ્યો કે ઘરડા થયા, પણ શ્રી ગુસાઈજી માટે એવો આશ્રય છે, એવી આસક્તિ છે કે પોતાની પત્ની અને બાળક એમનો પણ ત્યાગ કરીને ચાલી નીકળ્યા. જો કે ભગવાન જ્યારે સાનુકૂળતા કરી આપે ને, તો સ્ત્રી પણ બધી રીતે એને સાનુકૂળ થઈ જાય. તો સ્ત્રીએ કીધું ભલે જાઓ, પણ મને મારા પુત્રનું અને અમારું શું? ત્યારે એક એવો આશીર્વાદ આપ્યો કે તમને ક્યાંય દ્રવ્યની તકલીફ, આશીર્વાદ પણ વૈષ્ણવ પણ આપી શકે છે પોતાના પત્નીને, કે તમે દ્રવ્યની ક્યારેય ખેંચ નહીં પડે અને આ જે પુત્ર છે મારો, એનો વંશ નિરંતર ચાલતો રહેશે. આટલા મોટા આશીર્વાદ આપ્યા. હવે જ્યારે શ્રી ગોકુલમાં આવ્યા, હવે શ્રી ગુસાઈજી એમ કીધું કે તમારે અહીંયા જ લેવાનું છે કાયમ માટે. તો તરત પ્રશ્ન કર્યો કે આવું કેમ? એ વખતે તો આપણે આવું કહ્યું હતું ને અત્યારે? તો કે એ વખતે તારી પાસે દ્રવ્ય પણ હતું, તારી પાસે શરીરમાં જોમ પણ હતું, હવે તો એ દ્રવ્ય બધું તું ત્યાગ કરીને આવ્યો, પહેરેલા કપડે આવ્યો છું, અને હવે તારું શરીર પણ ગરડું થયું છે, એટલે તને બાધક નહીં થાય. આ જ વાત મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ગોવિંદદાસ ભલ્લાને કહી, કેમ કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો સેવક છે આ, પણ સેવા સુંદર કરે છે, પણ ભાવ શું રાખે છે કે જો આ બધા મુખ્યા ભીતરિયા તો બધા અહીંયા લે છે ગુરુનું, અરે દેવદ્રવ્યનું લે છે, એના કરતાં તો હું કેટલો બધો ઊંચો કે હું તો હવેલીનું કશું જ લેતો નથી, મારા જેવો ઊંચો તો કોઈ સેવક જ નથી. આ નાથ દ્વારા, અરે ગોવર્ધનનાથજીના મંદિરમાં ઉપર જે છે સેવકો છે, એમાં મારા જેવો કોઈ નહીં. હવે આ જેટલી વખત જળ લઈને આવે અને જ્યાં ઠાકોરજીની સન્મુખ થાય ગોવર્ધનનાથજીની, એટલે ગોવર્ધનનાથજી એને જુએ એટલે એની આંખોમાં જે મદ દેખાય, એટલે ગોવર્ધનનાથજીને મદ સહન ના થાય, બાકી બધું સહન થાય. તમે કઈ સેવા ના કરો ને, કશી જ સેવા ના કરો, પણ ખાલી હૃદયમાં શ્રી વલ્લભાચાર્યજીનું સ્મરણ કર્યા કરો ને, તો પણ જો કે આ તો આ જ છે. હવે તો માર્ગની સ્થિતિ પત્યા પછી તો આ જ છે, બીજું બાકી બધા તો ઉધામાં જ કરવાના છે. ખોટા ગેરમાર્ગે દોરાવવાની કોઈ જરૂર નથી. આમાં દાન પુણ્યથી તો દૂર જ રહેજો. ઠાકોરજીનું દ્રવ્ય ઠાકોરજી માટે જ વિનિયોગ કરજો. જેટલા મનોરથો કરવા હોય, વૈષ્ણવોને તમારે પ્રસાદ લેવડાવવો હોય, વૈષ્ણવોને તમારે જાત્રા કરાવડાવી હોય, કરાવતા હતા જ ને. કે માધવદાસ કાઠિયાવાડમાંથી દર અધિક માસ આવે તો 1 મહિના માટે બધા જ કાઠિયાવાડના વૈષ્ણવોને પણ એ મનોરથી બની અને ગોવર્ધનનાથજીના, એ વખત તો અહીંયા પધારી ગયેલા નાથદ્વારામાં રાજસ્થાન, તો ત્યાં લઈને આવતા. એવી રીતે મનોરથ થાય. પણ આપણા પૈસા ઠાકોરજીને સમર્પિત કરી ચૂક્યા હોઈએ બ્રહ્મ સંબંધ કર્યા પછી, એ પછી સ્કૂલોમાં કન્યાઓ બધી છે તો યમુનાજી જ છે ને? ના, સ્કૂલોમાં જે કન્યાઓ છે યમુનાજી છે એવું નથી. આવી કોઈ ગેરસમજ નહીં. દાન પૂર્ણ કરવાનું દ્રવ્ય ઠાકોરજીનું નથી. ઠાકોરજીનું દ્રવ્ય ઠાકોરજીમાં જ જવું જોઈએ. વલ્લભના પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં દ્રવ્ય સમર્પિત થઈ ગયા પછી જો પોતાનું કહેવાતું હોત, તો પછી શા માટે જ્યારે દામોદરદાસ સંભલવાલા અને એની પત્ની પહોંચી ગયા પછી કરોડો અબજો રૂપિયા આવ્યા જે નાવમાં, અને ઠાકોરજી આવ્યા દ્વારકાધીશજી, તો શા માટે ગોપીનાથજી ને મહાપ્રભુજી આ વચન કહ્યા કે ઠાકોરજીના દ્રવ્યો પર જો દ્રષ્ટિ કરશો તો વંશ જતો રહેશે, નિર્વંશ થઈ જશો, અને એ સિવાય અનેક ઉપાધિઓ આવશે. આવા વચન તો, કઠોર વચન તો ના કહેવા જોઈએ ને વલ્લભે, પણ આ સત્ય છે કે એક વખત સમર્પિત થઈ ગયું છે એ દ્રવ્ય, એ તમારું નથી, એ ઠાકોરજીનું છે. પછી એનું દાન પૂર્ણ કરવાનો અધિકાર તો કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? કોઈ પોતાના કંઈ પણ ભાવથી, હું તો કહું ઉત્તમ ભાવ હશે, ભાવમાં જરાય પોતાનો સ્વાર્થ નહીં હોય, બધું સાચું, પણ કેમ? હું તો આ જ દ્રષ્ટાંત લઉં ને. આપણે તો ગોકુલનાથજીએ જે સિદ્ધાંત પ્રગટ કર્યો કે જ્યારે આપ જે ગોધરાથી ચાલ્યા
અને નાગજી ભટ્ટ, અને જે દ્રવ્ય હતું જે લગ્ન નિમિત્તે એમને ત્યાં ખંભાતના વૈષ્ણવે મોકલેલું, તો કયો ભાવ હતો કે આ દ્રવ્ય હું લગ્નમાં કેવી રીતે વાપરી શકું? કેમ, એ તો એની કન્યા હતી ને, નાગજી ભટ્ટજીની જ કન્યા હતી, એની પાછળ તો વપરાય ને. તો જો એમની પાછળ ના વપરાય અને એ આપ વાંસની પોલી લાઠીમાં ભરી અને સાક્ષાત જેમનું છે એમને ધરવા માટે આટલો શ્રમ લઈને ચાલીને શ્રી ગોકુલ ગયા, તો પછી આ કન્યાદાનમાં, પોતાની કન્યાદાનમાં એ દ્રવ્ય ના ખર્ચાય તો બીજી કેવી રીતે ખર્ચાય? આ ભાવ માનો કે મારા હૃદયમાં દમલાજી કાં તો વલ્લભ જ કહી રહ્યા છે, બાકી મને એવું કંઈ બીજું કારણ નથી, એમાં મને શું વાંધો હોય? અને આ ભાવ સાથે જે હવે આ જે છે સેવા દામોદર જે ગોવિંદદાસ ભલ્લાની, હવે એ પ્રભુથી સહન ના થઈ, એટલે પ્રભુએ કીધું કે આ મદવાળો મદાંત મારી સામે ઘડીએ ઘડીએ આવે છે, બર્યો આ ના આવે તો સારું, હવે તો આની સેવાય નથી જોઈતી, મારે તો એના હાથનું એ પેલું જળ પણ નથી જોઈતું, વિશ્રામ ઘાટનું 3:30 વાગે ઉઠીને નીકળી પડે છે, અને મારે તો એના હાથના ભાષણે ખાસા નથી કરાવવા, મારે આ મારી સામે આવે છે ને મને કંઈક થાય છે. આ મદનો પ્રભાવ છે કે ઠાકોરજીને પણ શ્રમ આપી જાય છે. અને ખરેખર આપે ત્યાં અડેલમાં મહાપ્રભુજીનો શ્રમ આપ્યો હવે તો, કારણ કે આ એમનો સેવક છે ને આપ બંધાયેલા છો વલ્લભથી વિઠ્ઠલથી, તો આપ બસ છો, આપ કશું ના કરી શક્યા, બાકી તો ભલભલાણ ઊંધા કરી નાખે 1 મિનિટમાં. ગોવર્ધનનાથજીની છટકે એટલે કોઈના નહીં, એ તો કોઈને ગણતા નથી, કારણ કે બધાથી ઉપર છે, વિષ્ણુ મહાદેવ અને બ્રહ્માથી ઉપર છે. પણ મહાપ્રભુજીના સેવક છે એટલે પાછા 2 પગલાં પાછા પડી ગયા, અને આપે ત્યાંથી શ્રમ આપ્યો હવે તો મહાપ્રભુજીને કે હવે તમે આવો ભાઈ, આ તમારો છે કંઈક આનો રસ્તો કાઢો. તો ખરેખર આ વલ્લભે આવીને પહેલાં જ પૂછ્યું કે કોણ બહાર લે છે અને કોણ અંદર, એક ફોર્માલિટી, ઔપચારિકતા, અને જુદો તારવ્યો અને કીધું કે ભાઈ તું બધાની સાથે લેજે. એમ ના કીધું કે હવે તારી સેવા નહીં સ્વીકારે, અમારા ઠાકોરજી ત્રાહિમામ પોકારી ગયા છે તારાથી, એવું ના કીધું. કેટલા સૌમ્ય સ્વરૂપ છે આ વલ્લભનું. કીધું કે તું બધાની સાથે લેજે. ખબર હતી કે આ નમૂનો ના પાડશે, અને ના પાડી દીધી, હું દેવદ્રવ્ય નહીં લઉં. હવે વલ્લભે તરત જ પ્લાન બી, એ પ્લાન તો કેન્સલ થવાનો જ હતો, પ્લાન બી પણ કેન્સલ થવાનો છે એ પણ ખબર છે, તો કે કંઈ વાંધો નહીં, હવે તું ગોવર્ધનનાથજીના મંદિરમાં દેવદ્રવ્ય તો ના જ લેવું જોઈએ ને તારે, હવે તું એક કામ કરજે, મારી સાથે લેજે અડેલમાં, ચાલ તું મારો સેવક છું, મારી આજ્ઞામાં રહેવું પડશે તારે, હવે તું અહીંયા સેવામાં ના આવતો, ચાલ મારી સાથે, કારણ કે આપ તો ગોવર્ધનનાથજીની અપ્રસન્નતાનો સમાધાન કરી રહ્યા છે. અત્યારે હું તને બેઠી લઈશ, તો કે છે ના, હું ગુરુદ્રવ્ય કેવી રીતે લઉં? આ બીજો સિદ્ધાંત લાવો. હવે મહાપ્રભુજીએ આજ્ઞા કરી દીધી કે હવે તમે સેવામાં ના આવતા, પોતાને ત્યાં તો અડેલ નાવાની ના પાડી દીધી, હવે તમે ગોવર્ધનનાથજીની સેવામાં ના આવતા, કારણ કે આ પ્રભુને પ્રસન્ન કરવા છે, એમના માટે તો અડેલથી આપણે આવવું પડ્યું, આટલા ડગલા ભરીને ખુલ્લા ચરણે, કેટલો શ્રમ. એટલે મદ બહુ ખતરનાક વસ્તુ છે. મદ આવ્યો એટલે જીવ ગયો, પછી પ્રભુ નથી સાંકતા. કેમ, આજે પેલો બાણાસુર છે, હવે એણે મહાદેવને પ્રસન્ન તો કરી લીધા ડમરું વગાડીને, પણ જ્યાં સમય આવ્યો પેલા 1000 હાથ માગી લીધા, અને 1000 હાથ આપવા માટે બી ભોળાનાથ તો એવા, મહાદેવ તો એવા ભોળા છે કે આપીને બેઠા, પછી આ તો ચારે બાજુ લડવા નીકળ્યો, અને 1000 હાથ વાળો કોઈ મળ્યું નહીં પાવરફુલ, એટલે આ તો મહાદેવજીને જ કે તમે જ આવી જાઓ મારી સામે. અને મહાદેવજી આનો મદ જોયો, એટલો દુઃખ થયું કે આને ક્યાં આપ્યું. પણ આવા જ છે, આ તો ભોળા જ છે, જે માગે બધું આપી દે. રાવણને આપી દીધું તો રાવણે આખું કૈલાસ ઉચકીને હલાવી દીધું, ગબડાઈ પાડ્યા. મહાદેવજીને પાર્વતીજીને ડગમગાઈ દીધા, પોતાનો પાવર બતાવવા. એ પાવર આપેલું મહાદેવજીએ. પેલા ભસ્માસુરને આશીર્વાદ આપ્યો, જ્યાં તું જેના માથે હાથ મૂકીશ એ ભસ્મ થઈ જશે. તો એ તો મહાદેવજીના જ માથે હાથ મૂકવા તૈયાર થયો કે અખતરો કરી લઉં અને આ પાર્વતીને લઈ જવું. એટલે મહાદેવજીનું તો આવું જ છે. પછી તો એમણે પ્રાર્થના કરી, અને ઠાકોરજી એક પ્રેરણા કરી કે કહી દો કે જે દિવસે તારી આ ધ્વજા પડશે એ દિવસે તારા બધા હાથ તારો પાવર જશે, તને હરાવનારો લડનારો આવી જશે. અને ખરેખર પછી તો દ્વારિકાધીશજી આવીને જે ઓપરેશન કર્યું છે એનું, કેવી કૃપા પણ એમાં પણ, કે 1000 હાથમાંથી 4 તો રહેવા દીધા. એ મહાદેવનો ભક્ત છે એટલે કેટલી આપ એની કાણી રાખે છે, પણ ઓપરેશન કેટલું સુંદર કર્યું, સર્જરી. એ વખતે હવે ખબર છે કે મહાદેવજીની સામે તો થશે નહીં, એટલે મહાદેવજી ઉપર જંભાસ્ત્ર, એટલે બગાસા ઉપર બગાસા આવે એવું એક અસ્ત્ર છોડ્યું. મહાદેવજી હવે ચડ્યા અડધા ઊંઘમાં અડધા જાગતા, અને બગાસા ખાય છે ત્યાં સુધીમાં સુદર્શન ચક્રને આજ્ઞા કરી દીધી કે ભાઈ આનો મદ એટલો છે કે મહાદેવજીની સામે આવે છે, મહાદેવજીને તેમ થાય છે કે બર્યો આ ક્યાં આવ્યો. અને એ પ્રમાણે સર્જરી કરીને 4 હાથ રહેવા દીધા, અને કહી આશીર્વાદ આપીને ગયા કે તું હવે
આ 4 હાથ તારા ઇનફ છે, પૂરતા છે, અને તું મહાદેવજીનો પાર્ષદ થઈશ, જા, મારા આશીર્વાદ છે. આવું બધું છે. એટલે ગોવિંદદાસ ભલ્લાને આ વલ્લભની વાતમાં પણ આજ્ઞામાં પણ રસ ના દેખાયો, અને છેવટે એનું જે પતન થયું, એને જે સેવા છોડીને ગયો, મર્યાદા માર્ગમાં રહ્યો, અને એનો જે મૃત્યુ થયું એ બહુ દુઃખદ છે. એક હાકીમે એને ગુપ્તી મારી અને એનું એ કરી નાખ્યું, મૃત્યુ કરી નાખ્યું. એટલે જે આ માર્ગની અંદર જે રીતિ છે એની અંદર તો શરણ રહેવાની જે રીત છે અલગ અલગ છે. હવે આ ગોવિંદદાસ ભલ્લા શરણ હતો એવું બધાને દેખાતું હતું. વૈષ્ણવોએ પણ કીધું ને કે આટલું બધું શરણ રહ્યો ગોવર્ધનનાથજીની, તોય આવું મૃત્યુ થયું. એટલે વલ્લભે કહ્યું કે એવું ના જોવાય, એ કંઈ મંદિરમાં રહે છે એટલે શરણ ના કહેવાય. એની અંદર આશ્રય કેવો છે? નથી એને ગોવર્ધનનાથજી માટે આશ્રય, નથી એને મારા આજ્ઞામાં આશ્રય. આ તો પોતાનો સ્વચ્છંદ સેવા કરતો હતો અને અભિમાન રાખતો હતો કે મારા જેવી સેવા કોણ કરે છે. એટલે અહીંયા હરિરાયજીએ કહ્યું કે પ્રભુ કી શરણ નિરંતર રહનો યહી જીવ કો એક કર્તવ્ય હૈ. એટલે શરણ એટલે કઈ રીતે? તો હૃદયમાં આશ્રય. એ ભલે ગમે એટલા દુનિયાના ખૂણામાં રહેતા હોય, પણ જો આશ્રય દ્રઢ હશે તો આ ગુલાબ ખાને ગુસાઈજીએ મને યાદ કર્યો, એ ભાવ અને પ્રેમ અને આશ્રય એક ક્ષણે એમનો ઉદ્ધાર કરી દીધો. અને આનો તો ઉદ્ધાર થવાનો બાજુ પર રહ્યો, પણ હાકીમે ગુપ્તી મારીને પૂરો કરી નાખ્યો એને. જો કે એને લીલામાં અટક્યો નથી એવું વલ્લભે કહ્યું. સો શ્રી વલ્લભાચાર્યજી કૃષ્ણાશ્રય ગ્રંથ મેં પ્રભુનું સો વિજ્ઞપ્તિ કિए है સો શ્લોક. વલ્લભાચાર્યજી જે કૃપા હમણાં જ હરિરાયજી જે શિક્ષાપત્રમાં કહ્યું ને એ જ અહીંયા કહી રહ્યા છે કે મહાપ્રભુજીએ ઠાકોરજીને વચનથી કેવા બાંધી દીધા છે કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ याते पुष्टि मार्ग में भगवान की कृपा ही मुख्य है, जीव की योग्यता को विचार नहीं, ताते शरण आए जीव पर निश्चय कृपा होत है. હવે पाछे वह बाई कृष्ण भट्ट के घर आई के रही, जहाँ परियत श्री गुसाई जी श्री कृष्ण भट्ट के घर बिराजे, तहाँ परियत यह वह बाई हूँ કૃષ્ણ ભટ્ટ કે ઘર ही શ્રી ગુસાઈજી કી સેવા में રહી. કેમ કે એ જે કૃષ્ણ ભટ્ટથી શ્રી ગુસાઈજીની વાર્તા શ્રવણ કરેલી ત્યારથી જ એમનું આસક્તિ દ્રઢ થઈ ગયેલી. હવે શ્રી ગુસાઈજી જ્યાં સુધી કૃષ્ણ ભટ્ટના ત્યાં રહે ત્યાં સુધી એ કેવી રીતે એમનો વિરોધ જોઈ શકે, એટલે ત્યાં જ રહી. સો શ્રી ગુસાઈજી કી પરચારગી और टहल करती. पाछे वा बाई ने कृष्ण भट्ट सो विनंती करी, जो मोको श्री गुसाईजी सो कही समर्पण कराओ. જોયું, બ્રહ્મ સંબંધ પણ એકદમ અમુક જીવો હોય એમને એકદમ બ્રહ્મ સંબંધ એ નથી કરાવતા. હવે કરાયો, વિનંતી કરી. તબ વા બાઈ કી આરતી देखी કે કૃષ્ણ ભટ્ટ ને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો महाराज या बाई को मनोरथ समर्पण को है. तब श्री गुसाईजी वा को शुद्ध भाव जानी के समर्पण की आज्ञा करे. पाछे दूसरे दिन वा बाई को श्री गुसाईजी ने समर्पण करवायो. सो वह बाई कृष्ण भट्ट के संग ते भगवद भाव संपन्न भई. આમાં ભગવદીઓનો સંગ છે એટલે ભગવદ ભાવ ઝડપથી એને પ્રાપ્ત થઈ ગયો. તબ વા બાઈને શ્રી ગુસાઈજી સો વિનંતી કરી, જો મહારાજ અબ કછુ મુકો સેવા સોંપીએ. तब श्री गुसाई जी ने वाको सेवा करीवे को श्रीनाथ जी को बागा पधराई दिए. साक्षात गोवर्धननाथजीના શ્રી અંગથી વડું થયેલું જે વાઘો હોય એ સેવા માટે પધરાયો. પાછે શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટ સો વિદા હોય કે श्री गोकुल को पधारे. ता पाछे कृष्ण भट्ट ने वा बाई को श्रीनाथ जी के बागा को श्री गोवर्धननाथ जी को स्वरूप करी दियो. તે પછી શ્રી કૃષ્ણ ભટ્ટજીએ તે બાઈને જે વસ્ત્ર પધરાવેલું હતું શ્રીનાથજીનો વાઘો ગોવર્ધનનાથજીનો, એને શ્રી ગોવર્ધનનાથજીનું જે સ્વરૂપ હોય એવી રીતે સુંદર કળાથી સિદ્ધ કર્યું કે જ્યાં સાક્ષાત શ્રી गोवर्धननाथजी દેખાય. वह सेवा पधराई, वह बाई अपने गाम में आई रही. અને સેવા પ્રકાર સબ કૃષ્ણ ભટ્ટ को पूछी के ता प्रकार आछी भांति सो अपने घर सेवा करण लागी. सो वह बाई अति प्रीति सो श्रीनाथ जी की सेवा करती. सो सेवा करत बहुत दिन भये. तब वा बाई सो श्रीनाथ जी सानुभावता जनावन लागे. त्यों त्यों वह बाई मन लगाई के सेवा करण लागी. पाछे वा बाई सो श्रीनाथ जी प्रत्यक्ष बातें करण लागे. पहला सानुभाव, પછી વાતો શરૂ કરી વ્રજ ભાષામાં.
ब्रजना ठाकुर जी ना श्रीमुखनी वाणी थी। बाबाई के पास ते जो वस्तु चाहिए सो श्री ठाकुर जी मागी लेन लागे। હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે। હવે હરિરાયજી મહાપ્રભુજી જે શિક્ષાપત્રમાં અમૃતના કુંભ ભરી અને વૈષ્ણવો માટે રાખીને ગયા છે, એમાં આજે જે શ્લોક છે, ચોથો શ્લોક અને પાંચમો શ્લોક સાથે છે। હું પહેલા શ્લોક વાંચી લઉં છું શ્રી હરિરાયજી કૃત મૂળ સંસ્કૃતમાં। વિરહેણ હરિસ્ફૂર્તયા સર્વત્ર ક્લેશ ભાવનાત લીલાતિરિક્ત સૃષ્ટો હિ નિરાનંદ વનિન સ્યાત યથા કથમ ચિદ્વિત સ્મૃત્ય પ્રપંચ હૃદયે ન્યસેત। હવે આ જે શ્રી હરિરાયજીએ ચોથો ને પાંચમો શ્લોક રચ્યો છે, એનો શબ્દાર્થ કરતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહે છે કે જેને પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન લીલામાં શું છે થઈ ગયું છે, એને લીલાથી પછી બીજા જે પદાર્થો છે ભૂતલ ઉપર તેમાં એમને આનંદનો અનુભવ થતો નથી। સ્વરૂપ જ્ઞાન થઈ ગયા પછી જો સ્થિતિ કેવી નાજુક થઈ જાય છે એ આજે વર્ણન છે। આનંદનો અભાવ થઈ જાય છે, એટલે કે ઠાકોરજીના લીલા પરખ સિવાય કંઈ પણ હોય, પછી એ ભારેમાં ભારે કિંમતીમાં કિંમતી કોસ્ટલીમાં કોસ્ટલી લૌકિક પદાર્થો હોય, લૌકિક સ્થળ હોય ફરવા માટેનું, કે લૌકિક રહેવા માટેનું ઘર હોય, પણ એ બધું જ માં એમને આનંદનો અભાવ થઈ જાય છે। એટલે સ્વરૂપ જ્ઞાન થયા પછીનું આ સ્થિતિનું વર્ણન આજે શ્લોકમાં આવ્યું છે। અને તેથી સર્વત્ર ક્લેશની ભાવના થાય છે, એટલે કે ભલે પછી એ બીજાને માટે એ સ્થળે પહોંચવું એ જાણે કે સુખનો સાગર કહેવાય, બીજાને માટે વિશાળ ભવનમાં રહેવા જવું એ માનો કે એને તો જીવનમાં એક લાહવો છે। બીજાને જાણે કે કોઈ લૌકિક પદાર્થની પ્રાપ્તિ થઈ જાય, બિસ્કિટ સોનાના 2, 5, 15 મળી જાય તો માનો કે એને તો સુખનો સાગર ઉમટી ગયો। પણ અહીંયા જેને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે એને તો ક્લેશનો અનુભવ થાય છે, જેને પરિણામે ભગવદ વિરહ થવાથી સર્વત્ર હરિની ભગવાનની સ્ફૂર્તિ થવા લાગે છે। એટલે કે જે ગોપીજનો દહીં લો કરીને નીકળતી કે માખણ લો કરીને, પણ હવે ઠાકોરજીના સ્વરૂપમાં એટલી કૃપા થઈ જતી એમને, અને એ આલિંગન પણ થાય તો વિચારો કે એક સાધારણ લગ્ન કરે પતિ પત્ની અને પ્રથમ વખત જે આલિંગન કરે તો એના સ્પંદનો પણ એના લૌકિક સંબંધના પણ સ્પંદનો જો અમુક ક્ષણ સુધી રહેતા હોય તો સાક્ષાત ગોવર્ધનનાથજી જ્યારે એ નારીના ભાવને, પત્નીના ભાવને વશ થઈ અને પતિ તરીકે એને જ્યારે પોતાના આલિંગનમાં ભરી લે અને પછી એ દ્રષ્ટિ એની સામું જુએ તીરછી નજરે, તો એની સ્થિતિ શું થતી હશે? એની સ્થિતિમાં લખ્યું છે કે એ જે નીકળતી વેચવા માટે તો દહીં લો ને બદલે એમ કહેવા લાગતી કે માધવ લો। કેમ તો કે એનો માધવ સિવાય હવે કંઈ દેખાતું નથી, જ્યાં જાય ત્યાં માધવ। કેમ કે માધવે એવું સુખ આપ્યું છે કે સુખ હવે એમને સોનાના 5 બિસ્કિટમાં, સુંદર કોઈ ફરવાનું સ્થળ જે ઊંચામાં ઊંચું હાઈ ફાઈ સ્વિટ્ઝરલેન્ડ માની લઈએ આપણે કે ત્યાં, અથવા તો પછી કોઈ એવું લૌકિક ભવન કે જેમાં ઓછામાં ઓછા 5 બેડરૂમ છે, હોલ કિચન છે અને પોતાનું ગાર્ડન છે, આ બધું જ હોય, પણ હવે એને શું કામનું જેને આ મળ્યું। એટલા માટે અહીંયા આ રીતે ઉદાહરણ આપ્યું। અને જેમ તેમ કરી અને એ સ્વરૂપ જ્ઞાન થયેલો જીવ એ પ્રપંચની વિસ્મૃતિ કરતો રહે છે, એટલે કે છટકબારી શોધતો રહે છે। એને લૌકિક વૈદિક એટલે કે લગ્નમાં જવાનું પણ ગમતું નથી, ત્યાં પણ આગ લાગે છે શરીરમાં કે હું ક્યાં આવ્યો, અને મરણમાં તો લાડવા એને કેવી રીતે ગળે ઉતરે, કારણ કે એને જે મળ્યું છે સ્વરૂપ જ્ઞાનમાં અનુભવનું એ હવે એને જોઈએ છે। એટલે એનો ભાવ કેવો થઈ જાય, તો એને ટૂંકમાં આ રીતે કહી શકું, એક ટૂંક લઈ શકું છું ધોળની, કે જ્યારે પણ એને સ્વરૂપ જ્ઞાન થઈ જાય કે હું તો લીલાનો છું, અને એ પછી એને સ્થિતિ કેવી થાય તો કે આટલું બધું જે એને દેખાય સુખ, ચારે બાજુ લોકો માટે સુખ છે, પણ એને શું લાગે છે, માયાની જાળે હું દાજુ દયાળુ લેજો ઉગારી। માયાની જાળે હું દાજુ દયાળુ, આજનું ધોળ આજ ગણી લેજો ઉગારી। સમજું ને શું કહું જાજુ દયાળુ લેજો ઉગારી। સમજું ને શું કહું જાજુ
દયાળુ લેજો ઉગારી. જ્યાં જાય ત્યાં એ કોઈ પણ સારામાં સારા વિહાર સ્થળમાં જઈને ઊભો રહે તો પણ અંતર ભડકા બહાર ભડકા, અંતર ભડકા બહાર ભડકા, દવ લાગ્યો છો બાજુ દયાળુ લેજો ઉગારી. કેમ જે નંદરાયજીના બે ભાઈઓ હતા એમનો પ્રસંગ આવશે 252માં જ, જ્યાં સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે અમે તો નંદ બાવાના ભાઈઓ હતા, સાક્ષાત કૃષ્ણ અમારી સામે ખેલી રહેલા અને અમે આવી રીતે પડ્યા. અને જે માથું કૂટી, એમાંથી એક ભાઈ માથું કૂટી કૂટીને શરીર છોડી દે છે, એનું વર્ણન પણ ના કરી શક્યા હરિરાયજી. કેમ કે આવો અનુભવ કે જેમને ઠાકોરજીના દર્શનનો યાદ આવે બધું, પછી એને સંસારમાંથી સુખ ફીકા લાગે. સંસારના સુખ સૌ ખારા રે લાગે, કડવા લાગે છે ભોગ, વહાલા તારો વિયોગ છે. અને હવે બીજી ટૂંક લઉં છું એક, કે કેવી રીતે જીવે છે, એ શેના આધારે પ્રાણ ટકાવે છે. કોઈ પણ સ્થળ, કોઈ પણ સોનાના બિસ્કીટો કે કોઈ પણ હવેલી કે કોઈ પણ ભવન કિંમતી રહેવા માટેનું એ એમને શાંત કરી શકતું નથી. પણ એમને ક્યારે શાંતિ મળે? તારી લગન પ્રભુની તારી લગન અગન બુઝાવે છે, તારી લગન અગન બુઝાવે છે. આ બધાની વચ્ચે પણ એને અગન ક્યારે બુઝાય? જ્યારે પ્રભુમાં સ્વરૂપમાં તન્મય થઈ જાય. પ્રભુ બળતું શીતળ થાવે છે, પ્રભુ બળતું શીતળ થાવે છે. માયાના ફરતા આ ભડકા, માયાના થાતા આ ભડકા, આપો આપ બુઝાવે છે. આપોઆપ બુઝાઈ જાય પ્રભુનું સ્મરણ કરતા જ. તો હરિરાયજીના આ શબ્દાર્થને તો મેં કહ્યો, પણ વિવેચન બહુ સુંદર છે, તો એટલું તો આપણે વાંચવું જ જોઈએ. અને હવે આવે છે સર્વોત્તમજીમાં જે નામ ગઈકાલનું અધૂરું હતું 2 દિવસથી, લીલામૃત રસાદ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃતે નમઃ. એમાં આજે જે પ્રસંગ છે એમાં હવે સ્વામિનીજી આપ લલિતાજી અને વિશાખાજીને જે રસથી ભીંજવે છે અધિકારી જાણીને, હવે કહે છે કે એ જ પ્રમાણે ગોકુલનાથજી કહે છે કે એ જ પ્રમાણે મહાપ્રભુજી પણ દમલાજીને અને કૃષ્ણદાસ મેઘનને જે લલિતાજી અને વિશાખાજી છે એમને પણ મહાપ્રભુજી એ જ રીતે ભીંજવે છે એ રસમાં, કેલી જે થઈ પીડા એમાં. એટલે આ જે વાત છે એ આપ મહાપ્રભુજી સ્વામિનીજી છે એટલા માટે. પણ હવે જે વાત આવે છે આજે પ્રસંગમાં, કે આ જે વાત છે સુબોધિનીજીની કથા, એ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એવું કહે છે કે ફક્ત ને ફક્ત દમલાજીને અધિકારી જાણીને કહેતા. એટલે બીજા બધા વૈષ્ણવોને દમલાજીને કારણે લાભ મળતો, એટલે બધા દમલાજીને જ નિમિત્ત માનતા કે એમને લીધે અમને લાભ મળ્યો, એટલે કે આમાં પણ ભગવદીયને નિમિત્ત ગણવા. અને બીજું જે પ્રસંગ છે આગળ, એની અંદર મને જે ભાવ મળ્યો કે આ જે લીલાનું વર્ણન કર્યું શ્રી ગોકુલનાથજીએ, તો એ કરવું પડ્યું, કેમ કે આજ્ઞા હતી કે આ નામનો ભાવ પ્રકાશ તો કરવો જ પડે, તો કર્યું. પણ એમાં મને એક એવો ભાવ મળ્યો આજે કે સ્વામિનીજી જે લીલા કરે જેની પાછળ પણ ગોપીજનોને એ લીલામાંથી ઠાકોરજીને કેવી રીતે સુખ થાય. કારણ કે એમાં એક વાક્ય આવશે, તમે વાંચશો એટલે, કે સ્વામિનીજી ઠાકોરજીને સુખ થાય એ ભાવ સાથે, એમ કરીને એક વાક્ય પછી પૂર્ણ વિરામ આવશે. એટલે મૂળ આનો ભાવ તો આ જ છે કે ગોપીજનોને જે ભાવ છે પતિભાવ ઠાકોરજીમાં, તો ઠાકોરજીને પતિભાવ હોવો એક જુદી વાત છે, પણ ઠાકોરજીને પતિ તરીકે પ્રસન્ન કરવા એના માટે એ સ્વામીની જે મૂળ છે પુષ્ટિ માર્ગમાં, એટલે તેમને પુષ્ટિ માર્ગના પ્રગટ કરતા કહ્યા છે. એટલે આ લીલા થઈ એમ પણ માનવું કે જેથી ગોપીજનો પણ સ્વામીની જે ત્યાં શીખી અને ઠાકોરજીને સુખ આપવા માટે વધારે સક્ષમ બની શકે, શ્રમ ના આપી જાય કમસે કમ. અને હવે જો આજે આવતીકાલે જે આવવાનો છે નામ, એ ગોવર્ધન સ્થિત ઉત્સાહ નમઃ,
એમાં હવે પ્રશ્ન પૂછશે શ્રી ગોકુલનાથજી જાતે જ કે કોઈને એવો પ્રશ્ન થાય કે સ્વામિનીજી અને ઠાકોરજી આ જે લીલા કરી રહ્યા છે જે જગ્યાએ એ સ્થળ વિશે ક્યારેય પણ આપણને જાણ થાય ખરી? ત્યારે હવે પ્રગટ કર્યું છે શ્રી ગુસાઈજીએ નામ, એટલે પછી શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે એ નામ છે શ્રી ગોવર્ધન સ્થિત ઉત્સાય નમઃ. એટલે કે આ જે લીલા હમણાં વર્ણન આવી આ ગઈકાલે પરમ દિવસ અને આજે, એ ક્યાં થાય છે? તો ગિરિરાજ ગોવર્ધનની અંદર થાય છે. આ એ નામ વિશે આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. साधन और नहीं आकली में, चासो होय निवेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઇન ચરણ કેરો, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.